રાજકોટનું ઉપલેટાનું લાઠી ગામ સંપર્ક વિહોણું થયું છે। અનરાધાર 8 ઇંચ વરસાદથી ગામ સંપર્ક વિહોણું થયું। તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમ લાઠી ગામે મોકલવામાં આવી। 8 વિદ્યાર્થીઓનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। જો કે બોટ જેકેટ દોરડા સાથે ટીમ ખડે પગે ઊભી છે। જો કે ભારે વરસાદને કારણે સમગ્ર ગામ સંપર્ક વિહોણું થયું છે। 8 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રાજકોટના ઉપલેટાનું લાઠી ગામ સંપર્ક વિહોણું થયું છે। અનરાધાર 8 ઇંચ વરસાદ પડ્યો છે। 8 ઇંચ વરસાદથી સમગ્ર ગામ સંપર્ક વિહોણું થયું છે। તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે। 8 વિદ્યાર્થીઓનું ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોટ જેકેટ દોરડા સાથે ટીમ ખડે પગે છે। આ ગામની માલિકો અમે આવ્યા લાઠ ગામની માલિકો તો જોયું જે પાણીનો ભરાવો હતો ધીમે ધીમે ઓછો થતો ગયો છે અને વિદ્યાર્થીઓને સામા કાંઠેથી આ કાંઠે લાવવા માટે ટ્રેક્ટરની મદદથી અમે પહોંચાડી દીધા છે। જ્યાં બોટની જરૂર નથી એટલે બોટની કામગીરી કરેલ નથી, પણ જાકેટ સાથે અમારા જવાન તૈનાત છે અને અગાઉ માટે કોઈ પણ કામગીરી હોય તો એસડીઆરએફની ટીમ તૈનાત છે। જે આ વરસાદને લીધે જે નીચાણવાળા વિસ્તાર હતા તેમાં પાણી આવ્યા છે, તેમજ આરએનબી વિભાગના જે રોડ રસ્તાના જે કોઝવે આવેલા છે, કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા, જેના લીધે બાળકોને આ જે કોલેજની અંદર પરીક્ષા હોય એ પરીક્ષા આપવા માટે એક મામલતદાર સાહેબ, પાટણ પીએસઆઈ, એસડીઆરએફ ટીમ તેમના જવાનો દ્વારા એમને અહીંથી રેસ્ક્યુ કરી અને સામે કાંઠે લઈ જઈ અને બાળકોને પરીક્ષા આપવા માટે મોકલેલા છે। અને અગાઉ પણ અમે આ કોઝવે માટે સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે અને આવતા દિવસોમાં કોઝવે બની જશે એવી અમને સરકાર તરફથી